હાય ફ્રેન્ડ્સ, મજામાં બધા? તો મિત્રો, હવે આજે આપણે સ્વાધ્યાય 11 પોઈન્ટની ખૂબ જ મહત્વની અને પહેલેથી જ તમને જાણ કરી દો કે ખૂબ જ અઘરી રચના છે અને સૌથી છેલ્લે એટલા માટે જ આપણે બાકી રાખેલી છે. પાંચમો અને સાતમો પ્રશ્ન પહેલા લઈ લીધો, તો છઠ્ઠો પ્રશ્ન આપણે બાકી રાખ્યો. બરોબર છે? તો અઘરી છે હું તમને જાણ કરી દઉં છું, પણ આપણે એવા પ્રયત્ન કરશું કે આ રચના અઘરી છે ને એટલી જ તમારા માટે સહેલી બનાવી દેવી છે. પણ એ તમને સહેલી ક્યારે લાગશે કે તમે પહેલેથી જો ધ્યાન આપશો તો તમને આ સહેલી લાગશે. બરોબર છે? અને સાથે સાથ તમારે રચના કરતી જવાની છે. બરોબર છે? હવે આપણે રકમ પહેલા વાંચીએ. રકમ આપેલી છે કે ભાઈ AB બરાબર 6 સેમી, BC બરાબર 8 સેમી અને ખૂણો B બરાબર થાય તેવો કાટકોણ ત્રિકોણ ABC લો. બરાબર છે? એમના પછી B માંથી AC પરનો લંબ BD છે. B, C અને D માંથી પસાર થતું વર્તુળ દોરેલું છે. A માંથી વર્તુળને સ્પર્શક દોરો. બરાબર છે? હવે આમના ઉપરથી કૃત્ય છે આપણે નક્કી કરવાનું. કૃત્ય છે હું અત્યારે લખતો નથી, પણ તમારે પૂરા માર્ક લેવા હોય તો કૃત્ય છે લખવું ફરજિયાત છે. કૃત્ય લખવામાં કંઈ નથી, રકમ ઉપરથી કૃત્ય લખવાનું હોય. થોડો ઘણો માઇનોર ફેરફાર કરો. તમને અહીંયા હું જાણ કરતો છું કે શું ફેરફાર કરવાનો. અહીંયા કીધું છે AB બરાબર 6 સેમી, BC બરાબર 8 સેમી અને ખૂણો B બરાબર 90 થાય તેવો કાટકોણ ત્રિકોણ ABC લો. હવે અહીં જ્યાં લો શબ્દ વાપર્યો છે ને અહીંયા તમારે દોરો એવો શબ્દ વાપરવાનો. એટલે મુદ્દો થશે BC બરાબર 6 સેમી, BC બરાબર 8 સેમી, ખૂણો B બરાબર 90 થાય તેવો કાટકોણ ત્રિકોણ ABC દોરો. પછી આગળ B માંથી AC પરનો લંબ BD છે. હવે અહીં છે ને અહીંયા આપણે દોરો લખવાનો. લો તો અહીંયા પણ દોરો, અહીંયા છે દોરો. એટલે આપણું આ વિધાન થશે B માંથી AC પરનો લંબ BD દોરો. આપણે આપેલું છે થોડું, આપણે બધું દોરવાનું જ છે. છે ની જગ્યાએ દોરો. પછી BCD માંથી પસાર થતું વર્તુળ દોરેલું છે. આપણે ક્યાં દોરેલું છે? આપણે તો દોરવાનું છે ને, એટલે આપણે લખવાનું BCD માંથી પસાર થતું વર્તુળ દોરો. દોરેલું છે એની જગ્યાએ શું લખવાનું? દોરો. પછી આગળ A માંથી વર્તુળને સ્પર્શક દોરો. એ તો જેમ આપ્યું છે એ જ પ્રમાણે. તો આ પ્રમાણે તમારે કૃત્ય છે એ લખી નાખવાનું. ઓકે? તો હવે આપણે રચના દોરવાની શરૂઆત કરીએ. હવે રચનામાં સૌથી પહેલા શું લખશું તો કે કાટકોણ ત્રિકોણ દોરવાનું. કાટકોણ ત્રિકોણ દોરવામાં સૌથી મોટી બાજુ પહેલા દોરવી પડે. સૌથી મોટી બાજુ કઈ છે? BC. BC છે સૌથી મોટી બાજુ. તો BC પહેલા આપણે દોરીએ 8 સેમી માપનો. ઓકે? તો આપણે 8 સેમી ના માપનું BC રેખાખંડ દોરાઈ ગયો. અહીંયા નામ આપી દો. બરાબર? હવે તમારે AB બરાબર 6 સેમી લેવાનું છે. એટલે AB કાટકોણ ત્રિકોણ છે એટલે AB આ બાજુ ક્યાંક આવશે. પણ ચોક્કસ બિંદુ A ક્યાં આવશે એ ખ્યાલ ન પડે. એટલે પહેલા આપણે ખૂણો B છે 90 અંશનો દોરી લેવો પડે. ખૂણો B 90 અંશનો દોરાઈ જાય પછી આપણે AB છે એ મૂકી શકશું. અને 90 અંશનો ખૂણો કેમ દોરાય તમને ખ્યાલ છે, છતાં પણ અહીંયા તમે જુઓ આપણે 8મા 9માં શીખી ગયા છીએ. સૌથી પહેલા આ પ્રમાણે એક અર્ધવર્તુળ દોરી લેવાનું. અર્ધવર્તુળ દોરાઈ જાય પછી એ જ માપથી ચાપ ઉપર ચાપ એક પાડો. ફરીથી એ જ માપ ઉપરથી ફરીથી ચાપ ઉપર ચાપ એક પાડો. હવે 60 અંશની અને 20 અંશની
જે ચાપ આપણે રચેલી છે એ ચાપ ઉપરથી ઉપરના ભાગ ઉપર એક એક ચાપ રચો. થઈ ગયું. હવે આમાંથી પસાર થતી હોય એવી હવે 6 સેમી ના માપનો એબી રેખાખંડ દોરી લઈએ. પછી ચાપ પાડો 6 સેમી ની તો પણ ચાલે, પણ એના કરતા વ્યવસ્થિત આ સારું લાગશે. હવે બી માંથી પસાર, બી અને આ બે ચાપમાંથી પસાર થાય એવો આપણે એબી રેખાખંડ 6 સેમી નો દોરી લઈએ. જો 6 સેમી નું માપ પેલા લઈ લેવાનું આ, અને પછી અહીંયાથી પસાર થતો હોય એવું દોરી નાખો. દોરાઈ ગયું. હવે અહીંયા નામ આપી દેવાનું એ. આ 6 સેમી ના માપનો એબી રેખાખંડ, આ 8 સેમી ના માપનો બીસી રેખાખંડ, આ 90 અંશનો ખૂણો કાટખૂણો. હવે આ એ અને સી ને જોડી દો એટલે માગેલા માપ મુજબનો કાટકોણ ત્રિકોણ બને. સમજાઈ ગયું? આ તો આ બધાને આવડે જ છે, કાટકોણ ત્રિકોણ દોરતા તો બધાને આવડે છે. તો AB બરાબર 6 સેમી, BC બરાબર 8 સેમી અને ખૂણો B બરાબર 90 અંશ થાય તેવો કાટકોણ ત્રિકોણ દોરો. એ આપણે દોરાઈ ગયું. પછી શું કીધું છે? તો કે B માંથી AC પરનો લંબ BD છે. હવે આપણે આ B માંથી AC ઉપર એક લંબ દોરવાનો છે. પણ લંબ છે એ ઘણી રીતે દોરી શકાય. બી લંબ, તમે બીડી લંબ દોરો તો અહીંયા ડી બિંદુ આવે, લંબ દોરો તો અહીંયા પણ ડી બિંદુ આવે, અહીંયા પણ દોરી શકો. ગમે તે જગ્યાએ તમે લંબ દોરી શકો છો. તો આપણે ક્યાં દોરવું? તો કે ઈ અત્યારે નક્કી ન થઈ શકે, તો આપણે અત્યારે આટલું છે એ છોડી દઈએ છીએ. એ મુદ્દો છે, આપણે પછી લઈશું. શું કામે? તો કે હજી જો અહીં કીધું છે બી સી ડી માંથી પસાર થતું વર્તુળ દોરેલું છે. તમારે ડી માંથી, સી માંથી અને લંબ જે બીડી દોરો એ ડી બિંદુમાંથી પસાર થતું હોય એવું એક વર્તુળ દોરવાનું છે. હવે તમે ડી અહીંયા મૂકી દો તો પસાર ન થાય, અહીંયા મૂકો તોય પસાર ન થાય. એટલે પહેલા આપણે બીડી છે એ લંબ દોરી શકીએ નહીં. પહેલા આપણે વર્તુળ દોરશું. કેવું વર્તુળ દોરશું? તો કે બી માંથી, સી માંથી અને અહીં જે લંબવાળું ડી બિંદુ છે એમાંથી પસાર થાય તેવું. તો બી માંથી અને સી માંથી બેમાં પસાર થતું એવું દોરવું હોય તો શું કરવું પડે? તો કે પહેલા એનું મધ્ય બિંદુ છે એ નક્કી કરવું પડે. તો પહેલા આપણે મધ્ય બિંદુ નક્કી કરવા માટે લંબ દ્વિભાજક છે રચીશું. તો લંબ દ્વિભાજક દોરવા માટે શું કરશું આપણે? તો કે BC ના અડધા કરતા વધારે માપની ત્રિજ્યા રાખશું. વધારે ગમે તેટલું રાખી શકો. એક ચાપ તમે ઉપર તરફ પાડો, એક ચાપ છે તમે નીચેની તરફ પાડો. પેલા આ પ્રમાણે મોટી ચાપ પાડી લો. એ જ પ્રમાણે C ઉપરથી એક ચાપ ઉપરની તરફ પાડો. એ જ પ્રમાણે C ઉપરથી એક ચાપ છે એ નીચેની તરફ. બરોબર વ્યવસ્થિત ન છેદતું હોય તો ફરીથી આમ લઈ લેવું. ઓકે. હવે તમે આ લંબ દ્વિભાજક છે દોરી લો. પણ લંબ દ્વિભાજક આપણે શેના માટે દોરેલો છે? તો કે આપણે BC નું મધ્ય બિંદુ નક્કી કરો તો એના માટે. તો આખે આખો તમે લંબ દ્વિભાજક નો દોરો ને તો પણ ચાલે. કારણ કે આખે આખા લંબ દ્વિભાજકની જરૂર નથી આપણે. આપણે માત્ર એના મધ્ય બિંદુની જરૂરિયાત છે. તમે આખે આખો લંબ દ્વિભાજક ન દોરો તો પણ ચાલે અને દોરો તો પણ ચાલે. આપણે તો માત્ર એના મધ્ય બિંદુની જરૂર છે. તો મધ્ય બિંદુ તમને અહીં મળી ગયું. એમ મળી ગયું. હવે આપણે આખે આખો લંબ દ્વિભાજક આમાં ન દોરો કારણ કે ઘણી બધી ચાપો આમાં આવશે. એટલે આપણી આકૃતિ થોડી અવ્યવસ્થિત લાગશે. એટલા માટે આખો લંબ દ્વિભાજક આપણે દોરતા નથી. માત્ર મધ્ય બિંદુ પૂરતો લંબ દ્વિભાજક છે દોરીએ. હવે આપણું મધ્ય બિંદુ નક્કી થઈ ગયું એમ. બરોબર. હવે M માંથી બસ M ને કેન્દ્ર લઈ BM જેટલી ત્રિજ્યા લઈ એક વર્તુળ દોરીએ. કેન્દ્ર કોને લેવાનું? M ને. ત્રિજ્યા કેટલી લેવાની? તો કે BM જેટલી. BM જેટલી લ્યો કે CM જેટલી લ્યો.
બે કેટલું થશે? સરખું જ થશે. બી માંથી અને સી માંથી બે માંથી વર્તુળ પસાર થાય છે, બરોબર છે. અને ત્રીજું બિંદુ કીધું છે ડી, તો હવે અહીં ત્રીજું બિંદુ ડી આપણે અહીં લખી નાખીશું. અહીંથી પસાર થાય છે વર્તુળ એસી ઉપર, બરોબર છે. તો અહીંયા આપણે ડી નામ આપી દઈએ. તો આપણું ડી બિંદુ છે હવે નક્કી થઈ ગયું. ડી બિંદુ નક્કી થઈ ગયું તો હવે આપણે લંબ દોરી લેવાય. બીડી લંબ છે હવે દોરાઈ જશે. દોરાઈ ગયો. તો આ પ્રમાણે મિત્રો આપણો બીડી લંબ છે નક્કી કરવાનો હોય. અને તમે ગમે ત્યાં લંબ તો દોરી શકો, પણ ગમે ત્યાં તમે લંબ દોરો તો ડી માંથી પસાર ન થાય. હવે તમે અહીં ડી બીડી દોરેલો તો અહીં પસાર થાય વર્તુળ એના ઉપરથી ન થાય. એટલે એ મુદ્દો એટલા માટે આપણે બાકી રાખેલો હતો. અને જ્યાં લંબ દોરવામાં આવે ત્યાં ખૂણો કેવો બને? કાટખૂણો. તો અહીં કાટખૂણાની નિશાની દે. હવે લગભગ આપણે રચના પૂરી થવા ઉપર છે. બી માંથી એસી પરનો લંબ બીડી દોર. તો દોરાઈ ગયો. આપણે બીસીડી માંથી પસાર થતું વર્તુળ દોરેલું છે. દોરાઈ ગયું. આપણે બી માંથી, સી માંથી અને ડી માંથી ત્રણેયમાંથી પસાર થતું એવું વર્તુળ દોરાઈ ગયું. હવે શું કરવાનું છે મિત્રો? તો કે હવે આપણે એ માંથી વર્તુળના સ્પર્શક દોરવાના છે. હવે આ એ બિંદુમાંથી વર્તુળના સ્પર્શક દોરવાના. અને આપણે ખ્યાલ છે સ્પર્શક વાળી તો ઘણી બધી રચના દોરી. સ્પર્શક માટે શું કરવાનું હોય? તો કે જ્યારે સ્પર્શક દોરવાના હોય ત્યારે એ સ્પર્શક કઈ રીતના દોરાય? તો કે બીજું વર્તુળ જ્યાં જૂના વર્તુળમાં છેદતું હોય ને ત્યાંથી આપણે સ્પર્શક દોરવાના હોય. તો એના માટે આપણે બીજું વર્તુળ દોરવું પડશે, બરોબર છે. તો આપણે બીજું વર્તુળ દોરીએ. તો બીજું વર્તુળ દોરવા માટે આપણે ત્રિજ્યા કઈ લેશું? તો કે આ AB જેટલી આપણે ત્રિજ્યા દોરીએ ને, આ AB જેટલી ત્રિજ્યા લઈએ ને તો આપણે સ્પર્શક દોરાઈ જાય. એક સ્પર્શક છે આપણો AB જ રહેશે અને બીજો સ્પર્શક આને મળી રહેશે. ત્રિજ્યા કેટલી લેવાની? AB જેટલી ત્રિજ્યા લઈ અને આપણે એક વર્તુળ દોરશું. ત્રિજ્યા AB, વર્તુળનું કેન્દ્ર A. હવે આપણું વર્તુળ છે એ રકમ ઉપરથી પસાર થઈ જશે. રકમ ભૂસી નાખો પહેલા, તો આપણી આકૃતિ થોડીક સ્પષ્ટ લાગશે. તો રકમ ભૂસાઈ ગઈ. હવે આપણી આકૃતિ થોડીક વ્યવસ્થિત લાગશે. ચાલો, A ને કેન્દ્ર, AB જેટલી ત્રિજ્યા લઈ અને એક વર્તુળ દોરીએ. થઈ ગયું. હવે મિત્રો જો આ આપણે જે સ્પર્શક માટે જે વર્તુળ બનાવેલું છે એ જૂના એમ કેન્દ્રિત વર્તુળમાં ક્યાં છેદે છે? તો કે એક અહીંયા B પાસે છેદે છે. તો એનો સ્પર્શક તો ઓલરેડી AB છે મળી ગયો. બીજું ક્યાં છેદે છે? તો કે બીજું વર્તુળ છે અહીંયા છેદે છે. તો અહીંયા જ્યાં છેદે છે અહીંયા આપણે નામ આપી દઈએ M. ઓકે. હવે M નામ આપ્યા પછી A અને M ને જોડી દો એટલે M કેન્દ્રિત વર્તુળના બે સ્પર્શક AB અને AM મળી રહે. ઓકે. તો આપણે હવે બીજું સ્પર્શક AM દોરી લેશું. તો કેવી લાગી રચના મિત્રો? સરળ પડી ગઈ? થોડુંક ધ્યાન રાખો તો સરળ પડે, પણ એમનેમ હવે તમે આ રચના જુઓ તો તમને ખ્યાલ ન મળે ક્યાંથી કઈ ચાપ પાડી છે. પણ જેને જેને પહેલેથી ધ્યાન દઈને વિડિયો જોયેલો હશે એના માટે આ રચના છે એકદમ સરળ પડી જશે. ઓકે. હવે આપણે આ રચનાના મુદ્દા જોઈ લઈએ, બરોબર? તો મિત્રો પહેલો મુદ્દો આપણો કયો રહેશે કે સૌથી પહેલા શું કર્યું? તો કે સૌથી પહેલા આપણે AB બરાબર 6 સેમી, BC બરાબર 8 સેમી અને ખૂણો B બરાબર 90 અંશ થાય
તેવો આપણે ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ રચેલો હતો. તો એ પહેલો મુદ્દો આપણો બન્યો. AB બરાબર 6 સેમી, BC બરાબર 8 સેમી અને ખૂણો B બરાબર 90 અંશ હોય તેવો ત્રિકોણ ABC દોરો. એના પછી શું આપણે કરેલું છે તો કે આપણે B માંથી AC પરનો લંબ BD દોરેલો છે. ભલે એ તો આપણે પછી પાછળથી દોરેલો હતો, પણ આપણી રકમમાં તો એ પહેલા કરવાનું કીધું હતું ને, તો એ પહેલા આપણે મુદ્દો લખી નાખ્યો. બરાબર? તો એ આપણો મુદ્દો રહેશે. શું રહેશે તો કે B માંથી AC પરનો લંબ BD દોરો. એના પછી આપણે શું કર્યું તો કે BC નો લંબ દ્વિભાજક દોરી BC નું મધ્ય બિંદુ M નક્કી કરેલું હતું અને પછી M કેન્દ્રિત BM જેટલી ત્રિજ્યાવાળું વર્તુળ રચેલું હતું. અને એ વર્તુળ ક્યાં ક્યાં છેદે છે તો કે વર્તુળ BC અને આ D બિંદુમાં છેદે. તો આપણો એના પછીનો મુદ્દો એ છે BC નો લંબ દ્વિભાજક રચી મધ્ય બિંદુ M મેળવો. M ને કેન્દ્ર લઈ BM જેટલી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો અને ઈ વર્તુળ ક્યાં છેદે છે તો કે એ વર્તુળ BC અને D બિંદુમાંથી પસાર થશે. આ B, C અને D એ ત્રણેય બિંદુમાંથી M કેન્દ્રિત વર્તુળ પસાર થાય છે. તો ઈ આપણો બીજો મુદ્દો હોય. ત્રીજો મુદ્દો એના પછી શું કર્યું હતું તો કે હવે પછી આપણે A ને કેન્દ્ર લઈ AB જેટલી ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરેલું છે. આ A કેન્દ્ર AB ત્રિજ્યા લઈ અને આ મોટું વર્તુળ દોરેલું છે. અને એ મોટું વર્તુળ જ્યાં M કેન્દ્રિત વર્તુળને છેદે છે અહીંયા આપણે M નામ આપ્યું. તો મિત્રો આપણે બે જગ્યાએ M નામ અપાઈ ગયા છે, તો અહીંયા આપણે M ની જગ્યાએ N નામ આપી દઈશું. કોઈ પણ એક જ રચનામાં બે નામ છે સરખા આપી શકાય નહીં, તો આપણે અહીંયા N નામ આપી દઈએ. બરોબર? તો આપણે શું પછી કર્યું તો એ આપણે કીધું કે ભાઈ A કેન્દ્રિત AB ત્રિજ્યાવાળું એક વર્તુળ દોર્યું જે M કેન્દ્રિત વર્તુળને N માં છેદે. બરોબર? N અને B બેયમાં છેદે, પણ B તો AB ત્રિજ્યા લીધી તો અહીંયા તો છેદવાનું જ છે. તો AB અને M બે બિંદુમાં છેદે. એ આપણો બીજો પ્રશ્ન આવ્યો. અહીંયા પણ M લખેલું છે, અહીંયા N કરી નાખીએ. હવે એના પછી શું મુદ્દો આવશે તો કે પછી આપણે શું કર્યું છે તો કે A અને N છે જોડેલા છે. અહીંયા પણ ભૂલાઈ ગયું છે. આ A અને N બિંદુ છે જોડી દીધેલા છે. ઓકે, તો અહીંયા રચનાના મુદ્દા પૂરા થઈ ગયા. પછી જે પ્રશ્ન હોય ને છેલ્લે લખવાનો આમ AN અને AB એ A ના સ્પર્શકો છે, M કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો છે. ફરીથી આમ M કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો AN અને AB છે. ઓકે, તો આ પ્રમાણે આપણી રચના અને રચનાના મુદ્દા લખી શકાય છે. તો મિત્રો આપણું અહીંયા સ્વાધ્યાય 11.2 અને પ્રકરણ 11 છે પૂરું થાય છે. હવે પછી આપણે કંઈક નવા પ્રકરણ સાથે મળીશું. ઓકે, બાય.